નમસ્કાર દર્શક મિત્રો, સહી પોષણ દેશ રોશન ના મંત્ર સાથે આજે આપણે વાત કરીશું પોષણ, સ્વાદ અને તંદુરસ્તીની ત્રિશક્તિ વિશે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી મારફતે 3 મુખ્ય પ્રકારના ટેક હોમ રાશન THR આપવામાં આવે છે. પહેલું છે બાલ શક્તિ, જે 6 મહિનાથી 6 વર્ષના બાળકોના સર્વાંગી વિકાસ માટે ખાસ તૈયાર કરવામાં આવેલ પૌષ્ટિક મિશ્રણ છે. બીજું છે માતૃશક્તિ, જે સગર્ભા અને ધાત્રી માતાઓના સ્વાસ્થ્ય અને પોષણની જરૂરિયાતોને પહોંચી વળવા માટેનું ખાસ રાશન છે. અને ત્રીજું છે પૂર્ણાશક્તિ, જે કિશોરીઓના સશક્તિકરણ અને શારીરિક વિકાસ માટે જરૂરી પોષક તત્વોથી ભરપૂર આહાર છે. આ ત્રિશક્તિના સંગમથી આપણે ઘરે જ વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ અને પૌષ્ટિક રેસિપીઓ બનાવી શકીએ છીએ અને કુપોષણ મુક્ત ગુજરાતનો સંકલ્પ સાકાર કરી શકીએ છીએ. ખાસ કરીને ICDS શાખા મહાનગરપાલિકા જૂનાગઢના સૌજન્યથી આ માહિતી વિડીયોના મારફતે આપના સુધી પહોંચાડવામાં આવી છે. હવે આપણે સમજીએ કે આ ટેક હોમ રાશનનો જથ્થો અને તેમાંથી મળતું પોષણ કેટલું છે. સૌથી પહેલા વાત કરીએ બાલ શક્તિની. 6 માસથી 3 વર્ષના સામાન્ય બાળક માટે માસિક 500 ગ્રામના 7 પેકેટ આપવામાં આવે છે. જો બાળકને રોજનું 125 ગ્રામ બાલશક્તિ આપવામાં આવે તો તેને 550 કિલો કેલરી અને 13 ગ્રામ પ્રોટીન મળે છે. જ્યારે અતિ ઓછા વજનવાળા SUW 6 માસથી 3 વર્ષના બાળકો માટે 10 પેકેટ અને 3 થી 6 વર્ષના બાળકો માટે 4 પેકેટ નિર્ધારિત છે, જેમાંથી તેમને વધારાનું પોષણ મળી રહે છે. હવે વાત કરીએ પૂર્ણાશક્તિની. કિશોરીઓને માસિક 1 કિલોના 4 પેકેટ આપવામાં આવે છે. દૈનિક 145 ગ્રામના વપરાશથી તેમને 645 કિલો કેલરી અને 16.5 ગ્રામ પ્રોટીન મળે છે. અને છેલ્લે માતૃશક્તિ. સગર્ભા અને ધાત્રી માતાઓને પણ માસિક 1 કિલોના 4 પેકેટ અપાય છે, જેમાંથી દરરોજ 145 ગ્રામ લેવાથી માતાને 645 કિલો કેલરી અને 16.5 ગ્રામ પ્રોટીન પૂરું પડે છે. ખાસ નોંધ, દરેક લાભાર્થીએ પૂરેપૂરું પોષણ મેળવવા માટે પેકેટ પર દર્શાવ્યા મુજબ દૈનિક સેવન ચોક્કસ કરવું જોઈએ. દર્શક મિત્રો, ટેક હોમ રાશનમાંથી વાનગી બનાવવી પૂરતી નથી, તેની પૌષ્ટિકતા જાળવી રાખવી પણ એટલી જ જરૂરી છે. તો ચાલો 8 અગત્યની બાબતો ધ્યાનમાં રાખીએ. પહેલું, THR પેકેટ ખોલ્યા પછી પાવડરને હંમેશા સ્વચ્છ, હવાચુસ્ત ડબ્બામાં ભરીને ઠંડી અને સૂકી જગ્યાએ જ રાખવો. બીજું, નુકસાન થયેલ કે ફાટેલ પેકેટનો ઉપયોગ ક્યારે ન કરવો. ત્રીજું, ઉત્પાદન તારીખથી 4 મહિના સુધી જ પેકેટનો ઉપયોગ કરવો. એક્સપાયરી ડેટ હંમેશા ચેક કરો. ચોથું, રાશનના પ્રીમિક્સમાં પહેલેથી જ ગળપણ એટલે કે ખાંડ ઉમેરેલી હોય છે, તેથી જરૂર જણાય તો જ અલગથી ખાંડ નાખવી. પાંચમું, રસોઈ બનાવવા માટે હંમેશા સ્વચ્છ પાણીનો જ ઉપયોગ કરવો. છઠ્ઠું, શાકભાજી કે ફળોને સુધારતા પહેલા યોગ્ય રીતે ધોવા અને રસોઈ બનાવવાના સમયે જ કાપવા. સાતમું, લીલા શાકભાજી રાંધતી વખતે વાસણને ઢાંકીને જ રાખવું, જેથી તેના પોષક તત્વો હવામાં ઉડી ન જાય. અને આઠમું અને સૌથી અગત્યનું, THRની પૌષ્ટિકતા વધારવા માટે વાનગીમાં સરગવાના પાન તેમજ અન્ય લીલા શાકભાજી અચૂક ઉમેરવા. તો આ નાની પણ ખૂબ જ મહત્વની બાબતોનું ધ્યાન રાખીને આપણે પોષણયુક્ત આહાર મેળવી શકીએ છીએ. હવે આ ત્રિશક્તિ THR પેકેટમાંથી વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ અને પૌષ્ટિક રેસિપીઓ બનાવવાની રીત વિસ્તારમાં સમજીએ. ચાલો, હવે આપણે 6 માસથી 3 વર્ષના બાળકો માટે અમે ખૂબ જ સરસ અને પૌષ્ટિક વાનગીઓની યાદી તૈયાર કરી છે. શક્તિવર્ધક શીરો, બાળકની કાર્યશક્તિ અને ઉર્જામાં વધારો કરતો પૌષ્ટિક શીરો. રૂઆબ વધારતી રાબ, બાળકના સ્વાસ્થ્ય અને તેજમાં વૃદ્ધિ કરતી પરંપરાગત રાબ. મજબૂત રાખતો મગસ, બાળકના હાડકાં અને શરીરને મજબૂતી આપતી મીઠી વાનગી. મનપસંદ કેક, બાળકોને ભાવે તેવી અને બાલશક્તિના ગુણોથી ભરપૂર કેક. દાળ ઢોકળી, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સનું ઉત્તમ સંયોજન ધરાવતી ગુજરાતી વાનગી. વેજ ટિક્કી, શાકભાજી અને પોષણથી ભરપૂર સ્વાદિષ્ટ ટિક્કી. ડાંગેલા, સ્થાનિક અને પૌષ્ટિક તત્વોથી બનેલી વાનગી. મિક્સ શાકભાજીના પરાઠા, વિવિધ શાકભાજીના વિટામિન્સ ધરાવતા સ્વાદિષ્ટ પરાઠા. સુખડી, ગોળ અને ઘીના ગુણો ધરાવતી શક્તિદાયક સુખડી. ગળ્યા પુડલા,
બાળકોને સરળતાથી પચી જાય તેવા નરમ અને ગળ્યા પુડલા. મસાલા ભાખરી, સવારના નાસ્તા માટે પૌષ્ટિક અને કડક મસાલા ભાખરી. દહીંવડા, પાચનમાં સરળ અને ઠંડક આપતા પૌષ્ટિક દહીંવડા. શીંગ તલના લાડુ, કેલ્શિયમ અને હેલ્ધી ફેટ્સનું શ્રેષ્ઠ સ્ત્રોત. ગુલાબજાંબુ, પોષણયુક્ત લોટમાંથી બનેલી ગળી વાનગી. મુઠિયા, બાફેલા અને શાકભાજીના ગુણો ધરાવતા હળવા નાસ્તા. થેપલા, મુસાફરીમાં કે નાસ્તામાં ઉપયોગી તેવા પૌષ્ટિક થેપલા. શીંગની ચિક્કી, પ્રોટીન અને આયનથી ભરપૂર કરકરી ચિક્કી. બાળકના શારીરિક અને માનસિક વિકાસ માટે આ વાનગીઓ ખરેખર ઉત્તમ છે. હવે આ વાનગીઓ બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. વાનગીનું નામ બાલશક્તિ, પૌષ્ટિક શક્તિવર્ધક શીરો. સામગ્રીની યાદી: 125 ગ્રામ બાલશક્તિ, 1 વાટકી, 2 મોટી ચમચી ઘી અથવા તેલ, 10 ગ્રામ ગોળ, 2 વાટકી એટલે કે 200 મિલી પાણી અથવા દૂધ. સજાવટ માટે શિંગદાણા. માપની સમજ: 1 વાટકી બરાબર 125 ગ્રામ, 1 નાની ચમચી બરાબર 5 મિલી, 1 મોટી ચમચી બરાબર 15 મિલી. બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ. પાવડરને શેકવો. સૌ પ્રથમ એક કઢાઈમાં 2 ચમચી ઘી કે તેલ નાખી બાલશક્તિ પાવડરને સગડી પર ધીમેથી શેકો. ગોળનું પાણી તૈયાર કરવું. 1 વાટકીમાં પાણી લઈ તેમાં 10 ગ્રામ ગોળ ઓગાળીને ગોળનું પાણી તૈયાર કરી લો. મિશ્રણ તૈયાર કરવું. શેકેલા પાવડરમાં તૈયાર કરેલ ગોળનું પાણી ઉમેરો અને તેને સતત હલાવતા રહો. તાપમાનનું ધ્યાન રાખવું. પાવડર હલાવતી વખતે ગેસની આંચ હંમેશા માધ્યમ એટલે કે મીડિયમ ફ્લેમ રાખવી. રાંધવાની પૂર્ણતા: પાણી બળી જાય અને મિશ્રણમાંથી ઘી છૂટું પડવા લાગે ત્યાં સુધી હલાવતા રહો. ત્યારબાદ ગેસ બંધ કરો. પીરસવાની રીત: તૈયાર શીરાને વાટકીમાં કાઢી તેના પર શીંગદાણાનો પાવડર ભભરાવીને બાળકને ખવડાવો. હવે આપણે રૂવાબ વધારતી રાબ બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સામગ્રીની યાદી: 1 વાટકી બાલશક્તિ પાવડર, 10 ગ્રામ ગોળ, 1.5 વાટકી એટલે કે 200 મિલી પાણી અથવા દૂધ. સજાવટ માટે શેકેલા શિંગદાણાનો પાવડર અથવા તલનો ઉપયોગ કરી શકાય છે. બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ. પાવડરને શેકવો. સૌ પ્રથમ બાલશક્તિ પાવડરને ગરમ કઢાઈમાં નાખીને ધીમા તાપે શેકો. ગોળનું પાણી તૈયાર કરવું. 1 વાટકીમાં પાણી લઈ ગોળને ઓગાળો અને ત્યારબાદ તે પાણીને બીજા ગેસ પર ઉકાળો. મિશ્રણ તૈયાર કરવું. ઉકાળેલા ગોળના પાણીને પાવડરવાળી કઢાઈમાં ધીમે ધીમે ઉમેરો અને સતત હલાવતા રહો. અંતિમ ઉકાળો. આ સંપૂર્ણ મિશ્રણને 1 મિનિટ સુધી ફરીથી ઉકાળો જેથી રાબ તૈયાર થઈ જાય. ખાસ ધ્યાન રાખવું. પાણી ઉમેરતી વખતે મિશ્રણમાં ગઠ્ઠા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું. પીરસવાની રીત અને વધારાની ટિપ્સ: તૈયાર રાબને વાટકીમાં કાઢી તેની ઉપર તલ કે શિંગદાણાનો પાવડર ભભરાવી બાળકને ખવડાવો. શિયાળા માટે ખાસ સૂચન: ઠંડીની ઋતુમાં સ્વાદ અને ગુણ વધારવા માટે તેમાં ચપટી સૂંઠ કે આદુનો પાવડર ઉમેરી શકાય છે. હવે આપણે મજબૂત રાખતો મગજ બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સામગ્રીની યાદી: મુખ્ય મિશ્રણ: 2 વાટકી બાલશક્તિ પાવડર, અડધી વાટકી ચણાનો કરકરો લોટ. ચરબી અને મીઠાશ: 50 ગ્રામ ઘી અથવા તેલ, 50 ગ્રામ દળેલી ખાંડ સ્વાદ અનુસાર. સુગંધ અને સજાવટ: અડધી ચમચી એલચી, જાયફળ પાવડર. સજાવટ માટે શેકેલા શિંગદાણા. બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ. મિશ્રણ તૈયાર કરો. 1 તપેલીમાં બાલશક્તિ પાવડર અને ચણાના લોટને બરાબર મિક્સ કરો. લોટ શેકવો. કઢાઈમાં 50 ગ્રામ ઘી તેલ ગરમ કરી લોટનું મિશ્રણ આછું ગુલાબી થાય ત્યાં સુધી મધ્યમ આંચ પર શેકો. મસાલા ઉમેરો. દળેલી ખાંડ, એલચી અને જાયફળ પાવડર ઉમેરી ઘી છૂટું પડે ત્યાં સુધી ધીમા તાપે શેકો. આકાર આપવો. મિશ્રણને ઊંચી કાંઠાવાળી થાળીમાં પાથરો અને ઉપર શિંગદાણાનો પાવડર ભભરાવો. સંગ્રહ અને પીરસવું. મિશ્રણ થરે એટલે ચકતા પાડી હવાચુસ્ત ડબ્બામાં ભરો અને બાળકને ભૂખ લાગે ત્યારે ખવડાવો. હવે આપણે મનપસંદ કેક બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સામગ્રીની યાદી: 300 ગ્રામ બાલશક્તિ પાવડર, 300 ml દૂધ, 50 ગ્રામ દળેલી ખાંડ, 1 ચમચી ઈનો સોડા,
25 ગ્રામ કલરફુલ ટૂટી ફ્રૂટી, 150 ગ્રામ દળેલું મીઠું. બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ. મિશ્રણ બનાવવું. એક તપેલીમાં 300 ગ્રામ બાલશક્તિ પાવડર અને 50 ગ્રામ દળેલી ખાંડ બરાબર મિક્સ કરો. દૂધ ઉમેરવું. ગઠ્ઠા વગરનું ખીરું બનાવવું. મિશ્રણમાં ધીમે ધીમે દૂધ ઉમેરતા જઈ ફીણ બનાવો. ખાસ રાખવું કે તેમાં ગઠ્ઠા ન પડે અને તેને 5 મિનિટ સુધી સતત હલાવતા રહો. ઈનો ઉમેરવાની સાચી રીત. અંતમાં 1 ચમચી ઈનો ઉમેરીને મિશ્રણને માત્ર એક જ દિશામાં એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં બરાબર મિક્સ કરો. કુકરની તૈયારી. કુકરના તળિયે મીઠું પાથરી તેના પર સ્ટેન્ડ મૂકો. કુકરને સીટી વગર બંધ કરી 5 મિનિટ તેજ આંચ પર ગરમ થવા દો. કેકના વાસણની ગોઠવણી. એલ્યુમિનિયમના ગોળ વાસણમાં ઘી લગાવી તૈયાર ખીરું રેડો અને તેને કુકરની અંદર સ્ટેન્ડ પર મૂકો. તાપમાનનું નિયંત્રણ. સમયપત્રક. પહેલી 10 મિનિટ વધુ આંચ, પછી 5 મિનિટ મધ્યમ આંચ અને છેલ્લી 10 મિનિટ ધીમી આંચ પર કેકને પકવો. છરી ટેસ્ટ ચેકિંગ. કુકર ખોલી અંદર છરી નાખી જુઓ. જો છરી ચોખ્ખી બહાર આવે તો કેક તૈયાર છે, નહીંતર વધુ 5 મિનિટ ધીમી આંચ પર રાખવો. ઠરવા દેવું અને સજાવટ. કેકને 10 મિનિટ ઠરવા દો, ત્યારબાદ વાસણથી ઊંધી પાડી બહાર કાઢો અને તૂટી ફ્રૂટીથી સજાવો. હવે આપણે દાળ ઢોકળી બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સામગ્રીની યાદી. મુખ્ય સામગ્રી લોટ અને દાળ. બાલશક્તિ 1 વાટકી, ઘઉંનો લોટ અડધી વાટકી, તુવેર દાળ 50 ગ્રામ. મસાલા અને અન્ય સામગ્રી. તેલ 50 ગ્રામ, રાઈ, જીરું, હળદર, મરચું, હિંગ, ગોળ, સિંગદાણા, તલ, આદુ લસણ મરચાની પેસ્ટ, તાજા શાકભાજી અને પાન, ટમેટા 1 નંગ, સરગવાના પાન, મીઠું, લીમડો, કોથમીર. બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ. સ્ટેપ 1. દાળ બાફવી. કુકરમાં પાણી, હળદર, હિંગ અને સિંગદાણા નાખી મધ્યમ આંચે 3 સીટી વાગે ત્યાં સુધી દાળ બાફો. દાળ ઠંડી થાય એટલે વલોવી લો. સ્ટેપ 2. ઢોકળીનો લોટ બાંધવો. એક થાળીમાં બાલશક્તિ, ઘઉંનો લોટ, અજમો, હિંગ, હળદર, મીઠું, લાલ મરચું અને 1 ચમચી તેલ નાખી રોટલી જેવો લોટ બાંધો. સ્ટેપ 3. વઘાર તૈયાર કરવો. કઢાઈમાં તેલ ગરમ કરી રાઈ, હિંગ, લીમડો, ટમેટા અને આદુ લસણ મરચાની પેસ્ટ નાખી 2 મિનિટ સાંતળો. સ્ટેપ 4. દાળ અને ઢોકળીનું મિશ્રણ. વઘારમાં લાલ મરચું અને બાફેલી દાળ નાખી 5 મિનિટ ઉકાળો. આ દરમિયાન લોટની રોટલી વણી કાપા પાડી ઉકળતી દાળમાં ઉમેરો. સ્ટેપ 5. અંતિમ રસોઈ. મિશ્રણમાં ગોળ નાખી કુકરનું ઢાંકણ બંધ કરી ફરી 5 મિનિટ ઉકાળો. સજાવટ. તૈયાર દાળ ઢોકળી પર ઝીણી સમારેલી લીલી કોથમીર એટલે કે ધાણા ભભરાવો. ખાસ ટિપ્સ. પોષણ વધારવા માટે બાળકને ખવડાવતી વખતે વાટકીમાં 1 ચમચી તેલ અથવા ઘી ઉમેરવાથી તે વધુ પૌષ્ટિક બનશે. હવે આપણે વેજી ટિક્કી બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સામગ્રીની યાદી. મુખ્ય લોટ અને પાવડર. અડધી વાટકી બાલશક્તિ પાવડર અને અડધી વાટકી ઘઉંનો કરકરો લોટ. શાકભાજીનું મિશ્રણ. 1 નંગ બાફેલું બટાકું, 20 ગ્રામ ગાજર, 10 ગ્રામ વટાણા અને જરૂર મુજબ સરગવાના પાન અને કોથમીર. મસાલા અને અન્ય સામગ્રી. 1 ચમચી તેલ, અડધી ચમચી હળદર, 1 નંગ લીંબુનો રસ, 1 ચમચી આદુ લસણ મરચાની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું અને ખાંડ. સજાવટ અને રાંધવા માટે 20 ગ્રામ તેલ, તળવા માટે અને સજાવટ માટે કોપરાનું છીણ અને લીલા ધાણા. બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ. શાકભાજી બાફવા. સૌપ્રથમ ગાજર, વટાણા અને બટાકા જેવા તમામ શાકભાજીને યોગ્ય રીતે બાફી લો. મિશ્રણ તૈયાર કરવું. 1 બાઉલમાં બાલશક્તિ પાવડર, ઘઉંનો લોટ, મસાલા અને બાફેલા શાકભાજી અને બધા મસાલા નાખીને બરાબર મિક્સ કરો. ટિક્કીને આકાર આપવો. તૈયાર થયેલા મિશ્રણમાંથી તમને ગમતો મનગમતો આકાર આપી ટિક્કીઓ તૈયાર કરો. રાંધવાની પદ્ધતિ તળવું અથવા શેકવું. કઢાઈમાં તેલ ગરમ કરી મધ્યમ તાપે ટિક્કી તળી લો અથવા સ્વાસ્થ્યવર્ધક વિકલ્પ માટે તવી પર ઓછા તેલમાં શેકી લો. સજાવટ અને પીરસવું. તૈયાર ટિક્કી પર કોપરાનું છીણ અને લીલા ધાણા ભભરાવી બાળકને ખવડાવો. હવે આપણે ડાંગેલા બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સામગ્રીની યાદી. મુખ્ય સામગ્રી. 2 વાટકી બાલશક્તિ પાવડર, અડધી વાટકી ચોખા, 1 વાટકી મિક્સ દાળ, તુવેર, મગ અને ચણાની દાળ. શાકભાજી 250 ગ્રામ. વટાણા, ગાજર, દૂધી અને લીલી તુવેર જેવા તાજા શાકભાજી.
મસાલા અને વઘાર: હળદર, રાઈ, તલ, જીરું, આદુ લસણ મરચાંની પેસ્ટ, તેલ, સ્વાદ મુજબ મીઠું અને સજાવટ માટે કોથમીર અને લીંબુ. બનાવવાની રીત: સ્ટેપ બાય સ્ટેપ. પલાળવું અને ખીરું બનાવવું: ચોખા અને દાળને 6-7 કલાક પલાળી મિશ્રણમાં અધકચરું ખીરું બનાવી તેમાં બાલ શક્તિ પાવડર ઉમેરો. શાકભાજીની તૈયારી: ગાજર દૂધીને છીણી લો અને વટાણા તુવેરને બાફીને તૈયાર રાખો. મિશ્રણ તૈયાર કરવું: તૈયાર ખીરામાં બધા શાકભાજી અને જરૂરી મસાલા નાખીને બરાબર મિક્સ કરો. વઘાર અને રાંધવું: કઢાઈમાં તેલ મૂકી રાઈ, જીરું અને તલનો વઘાર કરો. તેમાં 1 ચમચો મિશ્રણ નાખી ઢાંકીને ધીમા તાપે ચડવા દો. બંને બાજુ શેકવું. એક બાજુ ચઢી જાય એટલે ઉલટાવીને બીજી બાજુ પણ ધીમા તાપે બરાબર ચડવા દો. સર્વિંગ: પીરસવું. કોથમીર અને કોપરાના છીણથી સજાવીને બાળકને પ્રેમથી ખવડાવો. હવે આપણે શીંગ તલના લાડુ બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સામગ્રીની યાદી: બાલશક્તિ 100 ગ્રામ, શીંગદાણા 100 ગ્રામ, તલ 50 ગ્રામ, ગોળ 100 ગ્રામ અને તેલ 10 ગ્રામ. સજાવટ માટે કોપરાનું છીણ જરૂર મુજબ. બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ. તૈયારી: શીંગદાણાને શેકી ફોતરા કાઢી અધકચરા વાટી લેવા. તલને પણ તવી પર શેકી લેવા. ગોળનો પાયો: કઢાઈમાં ગોળ અને તેલ ગરમ કરવા મૂકવા. ખાસ ધ્યાન રાખવું, ગોળ ઓગળે એટલે તરત જ ગેસ બંધ કરી દેવો. મિશ્રણ તૈયાર કરવું: ગરમ પાયામાં શીંગદાણાનો ભૂકો, શેકેલા તલ અને બાલ શક્તિ પાવડર મિક્સ કરવા. લાડુ વાળવા: ગરમ મિશ્રણમાંથી તરત જ નાના નાના લાડુ તૈયાર કરી લેવા. ફાઇનલ ટચ: તૈયાર લાડુને સજાવટ માટે કોપરાના છીણમાં રગદોળવા. હવે આપણે ગુલાબજાંબુ બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સામગ્રીની યાદી: 1 વાટકી બાલશક્તિ, 1/4 વાટકી દૂધ, 1/4 વાટકી પાણી, 1 વાટકી ખાંડ. તળવા માટે ઘી અથવા તેલ. બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ. લોટ બાંધવો: 1 વાટકી બાલશક્તિમાં હુંફાળા દૂધ અને પાણીનું મિશ્રણ ઉમેરી રોટલીના લોટ જેવો નરમ લોટ બાંધવો અને તેને બાજુ પર રાખવો. 1 તારની ચાસણી તૈયાર કરવી. તપેલીમાં 1 વાટકી ખાંડ અને તે ડૂબે તેટલું પાણી નાખી હલકી આંચ પર સતત હલાવતા રહી 1 તારની ચાસણી બનાવવી. તળવું અને પલાળવું: લોટમાંથી નાના ગુલ્લા બનાવી ઘી કે તેલમાં ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળવા અને તરત જ તૈયાર ચાસણીમાં નાખી દેવા. હવે આપણે મુઠિયા બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સામગ્રીની યાદી: બાલશક્તિ પાવડર 1 વાટકી, ઘઉંનો લોટ અડધી વાટકી, પાલક, મેથીની ભાજી, દૂધી અથવા સરગવાના પાન 50 ગ્રામ, તેલ 20 ગ્રામ, આદુ લસણ મરચાંની પેસ્ટ 1 ચમચી, હળદર અને મરચું પાવડર અડધી ચમચી, તલ અને રાઈ 1 ચમચી, અજમો, મીઠું, લીમડો ધાણા પ્રમાણસર. બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ. શાકભાજીની તૈયારી: ભાજી કે સરગવાના પાનને સમાર્યા વિના 2 વાર પાણીથી ધોઈ લો, ત્યારબાદ તેને ઝીણી સમારી લો. મિશ્રણ તૈયાર કરવું: 1 બાઉલમાં સમારેલી ભાજી, બધા મસાલા, બાલશક્તિ પાવડર અને ઘઉંનો લોટ ભેગા કરી મિક્સ કરો અને તેના મુઠિયા વાળો. બાફવાની પ્રક્રિયા: 1 તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો, તેના પર કાણાવાળું ઢાંકણ રાખી મુઠિયાને 10 મિનિટ સુધી વરાળમાં બાફી લો. વઘાર અને સજાવટ: બફાયેલા મુઠિયાના ટુકડા કરો. કઢાઈમાં તેલ મૂકી રાઈ, તલ અને લીમડાનો વઘાર કરી મુઠિયા સાતળો અને કોથમીરથી સજાવો. હવે આપણે વેજીટેબલ થેપલા બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સામગ્રીની યાદી: મુખ્ય લોટ 1 વાટકી બાલશક્તિ પાવડર અને અડધી વાટકી ઘઉંનો કરકરો લોટ. શાકભાજી: 50 ગ્રામ પાલક, મેથીની ભાજી, દૂધી અથવા સરગવાના પાનમાંથી કોઈ પણ એક અથવા મિશ્રણ. મસાલા અને અન્ય સામગ્રી: પા વાટકી દહીં, 5 ગ્રામ તલ, 1 ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ, 2 ચમચી હળદર, અડધી ચમચી મરચાંનો પાવડર અને પ્રમાણસર મીઠું. તેલ: 20 ગ્રામ તેલ શેકવા અને મોણ માટે. બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ. શાકભાજીની સફાઈ: પસંદ કરેલી ભાજી અથવા સરગવાના પાનને સમાર્યા વિના 2 વાર સ્વચ્છ પાણીથી ધોઈ લેવા. કટિંગ અને મિક્સિંગ: ભાજીને ઝીણી સમારી 1 બાઉલમાં લેવી, તેમાં બધા મસાલા અને દહીં નાખીને બરાબર મિક્સ કરવું. કણક બાંધવી: તૈયાર મિશ્રણમાં બાલશક્તિ પાવડર અને ઘઉંનો લોટ ઉમેરીને જરૂર મુજબની પાણી નાખી કણક એટલે કે લોટ બાંધવો.
વણવું અને શેકવું. લોટના નાના લુઆ બનાવી થેપલા વણવા અને તવી પર તેલ મૂકીને બંને બાજુથી બરાબર શેકી લેવા. સર્વિંગ. તૈયાર ગરમ અને પોચા થેપલા બાળકોને પ્રેમથી ખવડાવવા. હવે આપણે મિક્સ શાકભાજીના પરાઠા બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સામગ્રીની યાદી. મુખ્ય સામગ્રી: બાલશક્તિ 1 વાટકી, ઘઉંનો લોટ અડધી વાટકી, મિક્સ શાકભાજી 50 ગ્રામ. મસાલા અને અન્ય સામગ્રી: આદુ લસણ મરચાની પેસ્ટ 1 ચમચી, મરચાની ભૂકી અડધી ચમચી, હળદર અડધી ચમચી, ગરમ મસાલો અડધી ચમચી. વધારાની સામગ્રી: તલ શિંગદાણાનો ભૂકો 10 ગ્રામ, લીંબુ 1 નંગ અને સ્વાદ મુજબ મીઠું. બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ. શાકભાજી તૈયાર કરો. સૌ પ્રથમ બધા શાકભાજી જેમ કે વટાણા, ગાજર, બટાકા ને બાફી લો અને તેને બરાબર મસળી લો. મસાલાનું મિશ્રણ: બાફેલા અને મસળેલા શાકભાજીમાં આપેલ તમામ મસાલા અને અન્ય સામગ્રી પ્રમાણ અનુસાર નાખીને બરાબર મિક્સ કરો. કણક બાંધવી: આ મિશ્રણમાં બાળશક્તિ પાવડર અને ઘઉંનો લોટ ઉમેરીને જરૂરી મુજબની કણક એટલે કે લોટ બાંધો. પરાઠા વણવા: તૈયાર થયેલા લોટમાંથી નાના લુઆ બનાવી તેમાંથી પરાઠા વણી લો. શેકવાની પ્રક્રિયા: ગેસ પર તવી મૂકી થોડું તેલ લગાવીને પરાઠાને બંને બાજુથી બરાબર શેકી લો. પીરસવા માટે તૈયાર. આ રીતે તૈયાર થયેલા ગરમાગરમ અને પૌષ્ટિક પરાઠા બાળકોને પ્રેમથી ખવડાવો. હવે આપણે સુખડી બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સામગ્રીની યાદી: બાલશક્તિ પાવડર 1 વાટકી બાલશક્તિ પાવડર લેવો. ગોળ અને તેલ 10 ગ્રામ ગોળ સમારેલો અને 10 ગ્રામ તેલ લેવો. શિંગદાણાનો કે તલનો ભૂકો અડધી વાટકી ભૂકો સામગ્રીમાં ઉમેરવા માટે અને થોડો સજાવટ માટે. બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ. પૂર્વ તૈયારી: શિંગદાણાનો ભૂકો. સુખડી બનાવતા પહેલા તવી પર શિંગદાણાને શેકી ફોતરા કાઢી અધકચરા વાટી રાખવા. ગોળને ઓગાળવો. એક કઢાઈમાં તેલ લઈ તેમાં સમારેલો ગોળ નાખવો અને તેને ઓગળવા દેવો. મિશ્રણ તૈયાર કરવું. ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગોળમાં બાલશક્તિ પાવડર નાખીને બરાબર મિક્સ કરી ગેસ બંધ કરવો. થાળીમાં પાથરી અને સજાવવું. તૈયાર મિશ્રણને થાળીમાં પાથરી તેની ઉપર શીંગનો ભૂકો અને તલ નાખીને સજાવવું. ટુકડા કરવા: ચપ્પુની મદદથી સુખડીના સરખા ચોરસ ટુકડા કરવા. પીરસવાની રીત: થાળીમાં સુખડી સંપૂર્ણપણે ઠરી જાય એટલે કે ઠંડી થાય પછી જ બાળકોને ખવડાવવી. હવે આપણે દહીંવડા બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. મુખ્ય ઘટકો: 1 વાટકી બાલશક્તિ અને 2 વાટકી મગની દાળ. પોષક તત્વો: 20 ગ્રામ સરગવાના પાન જેમ કે વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર. અન્ય સામગ્રી: 1 ચમચી આદુ મરચા લસણની પેસ્ટ અને 200 ગ્રામ દહીં. સ્વાદ મુજબ મીઠું, ખાંડ, તળવા માટે તેલ અને સજાવટ માટે કોથમીરની જરૂર પડશે. બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ. પગલું 1: મગની દાળને ધોઈ 2 કલાક પલાળી રાખવી અને ત્યારબાદ તેને અધકચરી વાટી લેવી. પગલું 2: ખીરું તૈયાર કરવું. વાટેલી દાળમાં બાલશક્તિ પાવડર, ઝીણા સમારેલા સરગવાના પાન, આદુ મરચા લસણની પેસ્ટ અને મીઠું નાખી બરાબર મિક્સ કરવું. પગલું 3: દહીં તૈયાર કરવું. દહીંને વલોવી તેમાં સ્વાદ મુજબ મીઠું અને ખાંડ ઉમેરીને બાજુ પર રાખવું. પગલું 4: વડા તળવા અને સોફ્ટ બનાવવા. ગરમ તેલમાં ધીમા તાપે આછા ગુલાબી વડા તળવા. તેને પાણીમાં નાખી તરત કાઢીને હથેળીથી દબાવી વધારાનું પાણી કાઢી નાખવું. પગલું 5: પીરસવાની રીત: તૈયાર કરેલા વડાને દહીંમાં નાખી ઉપર કોથમીર ભભરાવીને સજાવટ કરવી. હવે આપણે મસાલા ભાખરી બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સામગ્રીની યાદી: મુખ્ય સામગ્રી: 1 વાટકી બાલશક્તિ પાવડર, અડધી વાટકી ઘઉંનો કરકરો લોટ, મસાલા અને તેલ, 1 ચમચી હળદર, 1 ચમચી આદુ લસણ મરચાની પેસ્ટ, અડધી ચમચી મરચાનો પાવડર, 20 ગ્રામ તેલ અને સ્વાદ મુજબ મીઠું. બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ. લોટ બાંધવો: 1 કથરોટમાં બાલશક્તિ પાવડર, ઘઉંનો લોટ, મોણ અને બધા મસાલા ભેગા કરી કઠણ લોટ બાંધવો. તવી ગરમ કરવી. ગેસ ચાલુ કરી ભાખરી શેકવા માટે તવીને ગરમ કરવા મૂકવી. વણવી અને શેકવી. બાંધેલા લોટમાંથી લુઆ બનાવી ભાખરી વણીને તેને ગરમ તવી પર બંને બાજુથી બરાબર શેકી લેવી. પીરસવું. ગરમા ગરમ પૌષ્ટિક ભાખરી તૈયાર છે જે બાળકોને પ્રેમથી ખવડાવવી. હવે આપણે ગળ્યા પુડલા બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સામગ્રીની યાદી: મુખ્ય ઘટક: 1 વાટકી બાલશક્તિ પાવડર, લોટ, અડધી વાટકી ઘઉંનો લોટ મિશ્રણમાં ઉમેરવો. ગળપણ અને સ્વાદ:
20 ગ્રામ ગોળ અને 1 ચમચી તલ, પાણી 1/2 ગ્લાસ ઉકાળેલું પાણી, તેલ 20 ગ્રામ તેલની જરૂર પડશે. બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ. ગોળનું પાણી તૈયાર કરો. એક તપેલીમાં પ્રમાણ મુજબ પાણી લઈ તેમાં ગોળ નાખીને ગરમ કરો. ખીરું તૈયાર કરો. પાણી ઠંડુ થયા પછી તેમાં બાલશક્તિ પાવડર, ઘઉંનો લોટ અને તલ નાખીને બરાબર મિક્સ કરી ખીરું બનાવો. તવી પર ખીરું પાથરો. ગેસ પર તવી મૂકી અડધી ચમચી તેલ લગાવી તેના પર તૈયાર કરેલું ખીરું ફેલાવો. પૂડલા ઉતારો. બંને બાજુ તેલ લગાવી બરાબર ચડવા દો. ગુલાબી રંગના પૂડલા તૈયાર થાય એટલે બાળકોને ખવડાવો. હવે આપણે શીંગની ચિક્કી બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સામગ્રીની યાદી. મુખ્ય સામગ્રી 100 ગ્રામ શીંગદાણા અને 100 ગ્રામ ગોળ. પોષક તત્વ 1 વાટકી બાલશક્તિ પાવડર. અન્ય સામગ્રી 1 ચમચી તેલ અને સજાવટ માટે 50 ગ્રામ ટોપરાનું છીણ. બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ. શીંગદાણા અને ગોળની તૈયારી. સૌ પ્રથમ શીંગદાણાને તવી પર શેકી ફોતરા કાઢી અધકચરા વાટી લેવા અને ગોળને છીણી લેવો. પાયો તૈયાર કરવો. કઢાઈમાં 1 ચમચી તેલ ગરમ કરી તેમાં છીણેલો ગોળ નાખી ઓગળવા દેવો. મિશ્રણ તૈયાર કરવું. ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગોળમાં બાલશક્તિ પાવડર નાખીને બરાબર મિક્સ કરી ગેસ બંધ કરવો. આકાર અને સજાવટ. મિશ્રણને થાળીમાં પાથરી થપ્પાથી ચોરસ ટુકડા કરવા અને ઉપર ટોપરાનું છીણ ભભરાવવું. પીરસવાની રીત. થોડીવાર ઠરી ગયા બાદ તૈયાર ચિક્કી બાળકોને ખવડાવવી. ચાલો હવે જેમ 6 માસથી 3 વર્ષના બાળકો માટે પૌષ્ટિક વાનગીઓની યાદી તૈયાર કરી હતી તેમ એક નજર કિશોરી, સગર્ભા અને ધાત્રી માતાઓ માટે અમે ખૂબ જ સરસ અને પૌષ્ટિક વાનગીઓની યાદી તૈયાર કરી છે. પાત્રા પરંપરાગત સ્વાદ અને પોષણથી ભરપૂર વાનગી. વડા વિવિધ કઠોળ કે લોટમાંથી બનાવી શકાય તેવી શક્તિવર્ધક વાનગી. ફરસીપુરી નાસ્તા તરીકે ઉપયોગી પૌષ્ટિક પુરી. ચકરી લોખંડ અને પ્રોટીનયુક્ત ઘટકોનો ઉપયોગ કરીને બનાવી શકાય તેવો નાસ્તો. બટેકા વડા ઊર્જા પૂરી પાડતી લોકપ્રિય વાનગી. ખજૂર શીંગના લાડુ આયન એટલે કે લોહ તત્વ અને ઊર્જાનો કુદરતી સ્ત્રોત. તીખા પુડલા ચણાના લોટ અને શાકભાજીના મિશ્રણથી બનતી પ્રોટીનયુક્ત વાનગી. વેડમી અથવા પૂરણપોળી ગળપણ અને પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત જે ખાસ કરીને માતૃત્વ દરમિયાન જરૂરી છે. રવાના ઢોકળા ઇડલી હલકો અને સરળતાથી પચી જાય તેવો પૌષ્ટિક આહાર. ઘૂઘરા પૌષ્ટિક પૂરણ સાથે તૈયાર કરવામાં આવતી સ્વાદિષ્ટ વાનગી. હવે આ વાનગીઓ બનાવવાની રીત આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. હવે આપણે પાત્રા બનાવવાની રીત સમજીએ. સામગ્રીની યાદી. અળવીના પાન 250 ગ્રામ, ચણાનો લોટ 1/2 વાટકી, માતૃશક્તિ કે પૂર્ણાશક્તિ 1 વાટકી, ગોળ 10 ગ્રામ, લીંબુ 1 નંગ, આદુ લસણ મરચાની પેસ્ટ 1 ચમચી, તલ કે શીંગદાણાનો ભૂકો અડધી વાટકી, તેલ 30 ગ્રામ, રાઈ જીરું તલ 1 ચમચી. સજાવટ માટેની સામગ્રી ટોપરાનું છીણ, તલ, શીંગદાણાનો ભૂકો, કોથમીર. બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ. સૌ પ્રથમ અળવીના પાનની પાછળની નસો કાઢી દઈ 2 પાણીથી પાનને ધોઈને કોરા કરવા. એક તપેલીમાં માતૃશક્તિ કે પૂર્ણાશક્તિનો પાવડર અને ચણાનો લોટ લઈ તેમાં ગોળ, લીંબુનું પાણી, આદુ લસણ મરચાની પેસ્ટ, મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું. થાળી ઊંધી મૂકીને તેની ઉપર અળવીનું એક પાન ઉપર ખીરું ચોપડવું. તેની ઉપર બીજું પાન મૂકીને ફરીથી તેના ઉપર ખીરું ચોપડવું. આમ 3-4 પાનનું એક બીડું વાળીને રોલ વાળવો. આમ બધા જ અળવીના પાનના રોલ વાળવા. એક તપેલામાં કાંઠલો મૂકી કાંઠલો ડૂબે તેટલું પાણી મૂકીને ગરમ કરવા મૂકવું. કાંઠલા પર કાણાવાળું ઢાંકણ મૂકીને તેની પર અળવીના પાનના વાળેલા રોલ બાફવા મૂકવા. બફાઈ ગયા છે કે નહીં તે જોવા માટે ચપ્પુ કે ચમચી રોલની વચ્ચે ખોસીને જોઈ લેવું. જો ખીરાનો લોટ ચોંટે નહીં તો બફાઈ ગયા સમજવું. આશરે 15 થી 20 મિનિટમાં બફાઈ જશે. બફાઈ ગયા બાદ રોલના ગોળ ટુકડા કરવા. એક કઢાઈ કે તપેલીમાં તેલ લઈ તેમાં રાઈ, તલ અને મીઠું લીમડાનો વઘાર કરીને બાફેલા રોલના ટુકડાને તેમાં નાખીને મિક્સ કરવા. સજાવટ માટે ઉપરથી કોપરાનું છીણ, શીંગદાણાનો ભૂકો, કોથમીર નાખી પીરસવું. હવે આપણે વડા બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સામગ્રીની યાદી. માતૃશક્તિ કે પૂર્ણાશક્તિ 1 વાટકી, બાજરીનો લોટ 60 ગ્રામ, મેથીની ભાજી 50 ગ્રામ, સરગવાના પાન 10 ગ્રામ,
આદુ લસણ મરચાંની પેસ્ટ 2 ચમચી, તેલ મોહણ માટે 20 ગ્રામ, તેલ તળવા માટે જરૂર પ્રમાણે. બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ. સૌપ્રથમ મેથીની ભાજી અને સરગવાના પાનને ધોઈને ઝીણા સમારવા. ત્યારબાદ એક તાસ કે કથરોટમાં માતૃશક્તિ કે પૂર્ણાશક્તિ અને બાજરીનો લોટ લઈ તેમાં ધોઈને સમારેલી ભાજી અને સરગવાના પાન નાખવા. તેમાં આદુ લસણ મરચાંની પેસ્ટ, મીઠું, મોણ માટે તેલ નાખીને કણક બાંધી તેના નાના નાના વડા થેપવા. એક કઢાઈમાં તળવા માટે તેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં વડા ગુલાબી રંગના તળી લેવા. હવે આપણે ફરસી પૂરી બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સામગ્રીની યાદી: માતૃશક્તિ કે પૂર્ણાશક્તિ 1 વાટકી, ઘઉંનો લોટ 1/2 વાટકી, વાટેલા મરી, જીરું, અજમો 1 ચમચી, હળદર અડધી ચમચી, મીઠું સ્વાદ અનુસાર, તેલ મોહન માટે 20 ગ્રામ, તેલ તળવા માટે જરૂરિયાત મુજબ. બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ. સૌપ્રથમ એક તાસ કે કથરોટમાં માતૃશક્તિ કે પૂર્ણાશક્તિનો પાવડર, ઘઉંનો લોટ લઈ તેમાં મોહણ માટે તેલ નાખીને હળદર, મીઠું, વાટેલા જીરું, અજમો પાવડર નાખીને લોટ બાંધી કણક તૈયાર કરવી. નાના નાના લુવા બનાવી પૂરી બનાવવી. એક કઢાઈમાં તળવા માટે તેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં બનાવેલી પૂરીને ગુલાબી રંગની તળી લેવી. હવે આપણે ચકરી બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સામગ્રીની યાદી: માતૃશક્તિ કે પૂર્ણાશક્તિ 1 વાટકી, ઘઉંનો લોટ 1/2 વાટકી, જીરું, અજમો 1 ચમચી, હળદર અડધી ચમચી, તલ 1 ચમચી, આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી, તેલ મોહણ માટે 20 ગ્રામ, તેલ તળવા માટે. બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ. સૌપ્રથમ તાસ કે કથરોટમાં માતૃશક્તિ કે પૂર્ણાશક્તિનો પાવડર, ઘઉંનો લોટ લઈ તેમાં જીરું, અજમો, હળદર, આદુ મરચાંની પેસ્ટ અને મોહણ માટે તેલ નાખીને કઠણ કણક બાંધવી. ત્યારબાદ સેવના સંચામાં ચકરીની જાળી ભરાવી તેમાં બાંધેલ કણકમાંથી થોડો લુઓ લઈ ભરવો. એક થાળીમાં સંચામાંથી ચકરી પાડવી અને તેને થોડીવાર સુકાવા દેવી. ત્યારબાદ એક કઢાઈમાં તળવા માટે તેલ લઈ ગરમ કરવું. તેમાં બનાવેલી ચકરીને આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી તળી લેવી. હવે આપણે બટેકા વડા બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સામગ્રીની યાદી: માતૃશક્તિ કે પૂર્ણાશક્તિ 1 વાટકી, ચણાનો લોટ અડધી વાટકી, બાફેલા બટાકા 200 ગ્રામ, આદુ લસણ મરચાંની પેસ્ટ 2 ચમચી, હળદર અડધી ચમચી, તલ 1 ચમચી, લીંબુ અડધી ચમચી, ખાંડ અડધી ચમચી, કોથમીર પ્રમાણસર, મીઠું પ્રમાણસર, તેલ 250 ગ્રામ, મોણ અને તળવા માટે. બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ. સૌપ્રથમ બટાકાને બાફી લેવા. એક તપેલીમાં માતૃશક્તિ, પૂર્ણાશક્તિ પાવડર 1 વાટકી અને ચણાનો લોટ 1/2 વાટકી લઈ તેમાં સ્વાદ મુજબ મીઠું તેમજ જરૂર મુજબ પાણી નાખીને ખીરું તૈયાર કરવું. બાફેલા બટાકાની છાલ કાઢી લઈ તેને એક વાસણમાં મસળી તેમાં આદુ લસણ મરચાંની પેસ્ટ, હળદર, મીઠું, લીંબુનો રસ અને ખાંડ સ્વાદ અનુસાર નાખીને તેના ગોળા વાળી લેવા. એક કઢાઈમાં તળવા માટે તેલ લઈ ગરમ કરવું. તેલ ગરમ થઈ ગયા બાદ તૈયાર કરેલ ખીરામાં બટાકાના ગોળા બોળીને તળવા મૂકવા. બટેકા વડા ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળવા. હવે આપણે રવાના ઢોકળા, ઇડલી બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સામગ્રીની યાદી: માતૃશક્તિ કે પૂર્ણાશક્તિ પાવડર 1 વાટકી, રવો 100 ગ્રામ, છાશ 400 ml, સરગવાના પાન ½ કપ, ડુંગળી ½ કપ સમારેલી, ટામેટા ½ કપ સમારેલા, રાઈ, તલ, મેથીના દાણા 1 ચમચી, મીઠા લીમડાના પાન, મીઠું સ્વાદ અનુસાર. સજાવટ માટેની સામગ્રી: તલ. બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ. સૌપ્રથમ એક તપેલીમાં માતૃશક્તિ, પૂર્ણાશક્તિ પાવડર 1 વાટકી અને રવો 100 ગ્રામ લઈ તેમાં છાશ, મેથીના દાણા નાખીને ખીરું તૈયાર કરવું. આ ખીરાને 6-7 કલાક પલાળી રાખી મૂકવું. ત્યારબાદ ખીરામાંથી ઢોકળા બનાવવા હોય તો તેમાં આદુ લસણ મરચાંની પેસ્ટ 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર નાખીને બરાબર મિક્સ કરવું. ત્યારબાદ ઢોકળાના કુકરમાં પાણી ગરમ કરી ડીશમાં તેલ ચોપડીને તેમાં ખીરું પાથરીને બાફવા મૂકવું.
આ જ ખીરામાંથી ઈડલી બનાવવી હોય ત્યારે ખીરામાં મીઠું નાખીને ઈડલીના સ્ટેન્ડમાં તેલ ચોપડીને ખીરું મૂકીને બાફવા મૂકવું. 10-15 મિનિટમાં બફાઈ જશે. બફાઈ ગયાની ખાતરી થયા બાદ ઢોકળાને વઘારવા. વઘારવા માટે એક કઢાઈમાં તેલ લઈ તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, તલ અને મીઠું લીમડાનો વઘાર કરીને ઢોકળા નાખીને મિક્સ કરવા. ઈડલી બનાવી હોય તો તેના 4 કટકા કરીને એક કઢાઈમાં તેલ લઈ ગરમ થાય એટલે તેમાં રાઈ, તલ, મીઠો લીમડો તતડી જાય એટલે તેમાં સમારેલી ડુંગળી, ટામેટાને સાંતળીને ઈડલીના કટકા નાખીને મિક્સ કરવા. નોંધ: જો ઈડલી કે ઢોકળાનું કુકર ના હોય તો તપેલીમાં કાંઠલો મૂકીને બનાવી શકાય. હવે આપણે તીખા પુડલા બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સામગ્રીની યાદી: માતૃશક્તિ કે પૂર્ણાશક્તિ પાવડર 1 વાટકી, લીલા પાંદડાવાળા શાકભાજી 50 ગ્રામ, મેથીની ભાજી, પાલકની ભાજી, સરગવાના પાન, કોથમીર, આદુ લસણ મરચાની પેસ્ટ 2 ચમચી, લીંબુ 1 ચમચી, તેલ 30 ગ્રામ, મીઠું સ્વાદ અનુસાર. સજાવટ માટેની સામગ્રી: તલ. બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ. સૌપ્રથમ તાસ કે કથરોટમાં માતૃશક્તિનો પાવડર, તેમાં જે ભાજી નાખવી હોય તેને પહેલા 2 પાણીથી ધોઈને ઝીણી સમારીને નાખવી. તેમાં આદુ મરચાની પેસ્ટ, મીઠું, તલ અને જરૂર મુજબ પાણી લઈને કણક બાંધવી. કણકમાંથી નાના નાના લુવા કરીને પુડલા વણવા. ગેસ ચાલુ કરીને તવી ગરમ કરી તેના પર પુડલા તેલ મૂકીને શેકી લેવા. હવે આપણે વેડમી પૂરણપોળી બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સામગ્રીની યાદી: માતૃશક્તિ પૂર્ણાશક્તિ 1 વાટકી, ઘઉંનો લોટ 1/2 વાટકી, તુવેર દાળ 50 ગ્રામ, ગોળ 80 ગ્રામ, ઇલાયચીનો ભૂકો અડધી ચમચી, ઘી કે તેલ 20 ગ્રામ. બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ. સૌપ્રથમ કુકરમાં તુવેર દાળને બાફી લેવી. 1 તાસ કે કથરોટમાં માતૃશક્તિ પૂર્ણાશક્તિ પાવડર લઈને તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને કણક બાંધવી. ત્યારબાદ ગેસ ચાલુ કરી એક કઢાઈ કે તપેલીમાં 1 ચમચી ઘી નાખીને તેમાં બાફેલી તુવેર દાળ નાખવી. તેમાં ઉપર સામગ્રીમાં આપેલ પ્રમાણ મુજબ ગોળને છીણીને નાખી તેનું ઘટ્ટ પૂરણ બનાવવું. તેમાં ઇલાયચી નાખી મિક્સ કરવું. ઠંડુ થયા બાદ બાંધેલી કણકમાંથી રોટલી વણીને વચ્ચે પૂરણ ભરીને હળવા હાથે વણીને તવી પર ઘી કે તેલ લગાવી શેકી લેવી. હવે આપણે ખજૂર શીંગના લાડુ બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સામગ્રીની યાદી: માતૃશક્તિ અથવા પૂર્ણાશક્તિ 1 વાટકી, ખજૂર 150 ગ્રામ, શિંગદાણાનો ભૂકો 50 ગ્રામ, એલાયચી પાવડર અડધી ચમચી, ઘી 50 ગ્રામ. સજાવટ માટેની સામગ્રી: તલ, કોપરાનું છીણ. બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ. સૌપ્રથમ શિંગદાણાને તવી પર શેકીને તેના ફોતરા કાઢીને અધકચરા વાટી લેવા. ખજૂરના ઠળિયા કાઢીને તેના ઝીણા ટુકડા કરી લેવા. એક કઢાઈમાં ઘી ગરમ કરીને તેમાં ખજૂરના ટુકડા નાખી બરાબર મિક્સ કરવા. ત્યારબાદ તેમાં શિંગદાણાનો ભૂકો, માતૃશક્તિ અથવા પૂર્ણાશક્તિનો પાવડર નાખીને બરાબર મિક્સ કરવું. મિક્સ થઈ ગયા બાદ તેમાં ઇલાયચીનો પાવડર નાખી બરાબર મિક્સ કરી ગરમ ગરમ જ તેના લાડુ વાળી લેવા. એક થાળીમાં તલ અથવા કોપરાનું છીણ પાથરી તેમાં બનાવેલ લાડુને રગદોળવા. હવે આપણે ઘૂઘરા બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સામગ્રીની યાદી: માતૃશક્તિ અથવા પૂર્ણાશક્તિ 1 વાટકી, ઘઉંનો લોટ 1 વાટકી, કોપરા એટલે કે નાળિયેર છીણ 50 ગ્રામ, ખાંડ સ્વાદ અનુસાર, તલ 1 ચમચી, તેલ મોણ માટે 20 ગ્રામ, તેલ તળવા માટે. બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ. સૌપ્રથમ એક કઢાઈમાં ઘી લઈ ગરમ કરી તેમાં માતૃશક્તિ અથવા પૂર્ણાશક્તિ પાવડર નાખી મિક્સ કરી થોડું ગરમ કરવું. ત્યારબાદ મિશ્રણ ઠંડુ થાય પછી તેમાં કોપરું, દળેલી ખાંડ નાખીને મિક્સ કરી પૂરણ તૈયાર કરવું. 1 તાસ એટલે કે કથરોટમાં ઘઉંનો લોટ લઈ જરૂર મુજબ પાણી નાખી કણક બાંધવી. તેની પૂરી વણીને તૈયાર કરેલું પૂરણ ભરીને કાંગરીવાળી ઘૂઘરો બનાવવો. એક કઢાઈમાં તળવા માટે તેલ ગરમ કરીને ઘૂઘરા તળી લેવા. તો દર્શક મિત્રો, આ હતી આંગણવાડીના લાભાર્થીઓ માટેની પૌષ્ટિક વાનગીઓ અને સ્વચ્છતાની સંપૂર્ણ માહિતી. આ વિડીયો જોવા માટે અને તમારો કિંમતી સમય આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
આ સુંદર માર્ગદર્શિકા મહિલા અને બાળ વિકાસ વિભાગ, ICDS ગુજરાત સરકાર અને ખાસ કરીને ICDS શાખા મહાનગરપાલિકા જૂનાગઢના સૌજન્યથી આપના સુધી પહોંચાડવામાં આવી છે. તો ચાલો આપણે સૌ સાથે મળીને એક સ્વસ્થ અને સુપોષિત ગુજરાતનું નિર્માણ કરીએ. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર ચોક્કસ કરજો. આવી જ અઘરી માહિતીની સરળ સમજૂતી માટે અત્યારે જ ડિજીમિત્ર AI ને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા ડિજિટલ ઉકેલ સાથે. આભાર. તમારો ડિજિટલ સાથી, તમારો ડિજીમિત્ર.